15મી ઓગસ્ટના રોજ અનુગ્રહ કલા નાટ્યશાળા દ્વારા ભારતીય શાસ્ત્રીય નૃત્ય અને સંગીતની સમૃદ્ધ પરંપરાને ઉજાગર કરતો 7મો વાર્ષિક ઉત્સવ ભવ્ય રીતે યોજાયો હતો। આ નાટ્યશાળાના 150થી વધુ યુવા અને પ્રતિભાશાળી કલાકારોએ ભરતનાટ્યમ સહિત વિવિધ શાસ્ત્રીય નૃત્ય અને સંગીતની મનમોહક રજૂઆતો કરી હતી। કલાકારોની સુંદર રજૂઆતથી ઉપસ્થિત દર્શકો મંત્રમુગ્ધ બન્યા હતા। કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ભારતીય શાસ્ત્રીય કલાની સમૃદ્ધ પરંપરાને જાળવી રાખવા સાથે યુવા કલાકારોને યોગ્ય મંચ અને પ્રોત્સાહન આપવાનો હતો। આ પ્રસંગે પ્રખ્યાત ઉદ્યોગપતિ અને નાયર સમાજના પ્રમુખ મોહન બી નાયર તેમજ વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ પણ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા। મહાનુભાવોએ યુવા કલાકારોની પ્રતિભાને બિરદાવી તેમને પ્રોત્સાહિત કર્યા હતા। કેરલ બરોડા સમાજ મકરપુરા વડોદરા ખાતે યોજાયેલા ભવ્ય વાર્ષિક ઉત્સવમાં મોટી સંખ્યામાં કલાકારો, વાલીઓ અને કલા રસિકો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન ભારતીય સંસ્કૃતિ અને શાસ્ત્રીય કલાની સુંદર ઝલક જોવા મળી હતી અને ઉપસ્થિત પરિણામ પ્રાપ્ત કરનારા વિદ્યાર્થી સન્માન પણ કરવામાં આવ્યા હતા। આજે અનુગ્રહ કલા ગ્રુપના એન્યુઅલ ફંક્શન બચ્ચા બોલે એટલે વાર્ષિક ઉત્સવ છે। વાર્ષિકનો પ્રોગ્રામમાં આજે ઓછામાં ઓછા 60-70 કલાકાર પ્રોગ્રામ અહીંયા કરવાના છે। વેરિયસ ડાન્સ ફોર્મ ભરતનાટ્યમ બધા કરે છે અને આપણે સંસ્કારી નગરીનું એક વધારાનું પ્રોગ્રામ આ સંસ્થા જોડે કાયમ કરીએ છીએ। દર વર્ષે 2-3 પ્રોગ્રામ કરે છે। આપણા બધા ભેગા થઈને એમનો જે પ્રોગ્રામ છે એ સક્સેસ થાય એના માટે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ। વડોદરામાં ભરતનાટ્યમને પ્રોત્સાહન આપવા માટે મિસિસ ઐશ્વર્યા મેડમનું ક્લાસીસ અહીંયા ચાલી રહ્યા છે। ભરતનાટ્યમ આપ જાણો છો કે ભારતના ઇતિહાસમાં કદાચ સૌથી જૂની ડાન્સ ફોર્મ છે અને વન ઓફ ધ ભારતીય ભારતના કલ્ચરને પણ એક પ્રોત્સાહન આપતા એક નાટ્યશાળા છે। અહીંયા વડોદરા ખાતે પણ આપણે નાના ફુલકાઓ શીખી રહ્યા છે। એનાથી પ્રેરણા લઈને આજુ એક ફંક્શન અને ઘણા બધા બાળકોની ક્લાસીસની અવોર્ડ સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યું છે। એટલે આજે અશ્વતી મેડમ અને શબરી કેમિકલ્સના નાયર સાહેબને પણ અમે આભાર માનીએ છીએ કે આવું સરસ કાર્યક્રમ અહીંયા ગોઠવ્યું છે। ખાસ કરીને આપણે બાળકોની કલા નગરી અને સંસ્કારી નગરીમાં કલાનું જે પ્રેરણા આપવા માટે આવા એક આયોજન કરી છે એ બદલ હું ફરીથી એમને અભિનંદન પાઠવું છું અને આવનારા દિવસોમાં વડોદરાના બાળકો ભરતનાટ્યમ તરફથી થોડું આવે અને આપણા કલા સંસ્કૃતિને પણ આરવી લેવે એના માટે હું એમને તમામને પણ અભિનંદન પાઠવું છું। થેન્ક યુ।